હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પાપડ પનીર બાઇટ્સ। જેટલું દેખાવમાં સરસ લાગી રહ્યું છે તેના કરતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તો બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે 5 થી 6 નંગ જેટલા પાપડ લીધેલા છે અત્યારે। અને આ પાપડ થોડા સૂકા થઈ ગયા હોય તો આ રીતે વાટકીમાં થોડું પાણી લઈ અને તેને આ રીતે પીંછીની મદદથી હળવા હાથે થોડું પાણી લગાવી લઈશું। પાપડની બંને સાઈડ લગાવી લઈશું। વધારે પાણી લગાવવાનું નથી, બસ થોડું જ પાણી કે જેથી કરીને થોડો ભીનાશ આવી જાય। અને ત્યારબાદ આ રીતે પાપડને સરસ એવા કટ કરી લઈશું। સરસ એવા બધી જ ચિપ્સ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તેની સાથે જ હવે આપણે ગ્રીન ચટણી લીધી છે। આ ગ્રીન ચટણી ઘરે જ બનાવેલી છે। જો બનાવવાની રેસીપી જોઈતી હોય તો આગળના મારા વિડીયોમાં છે, જોઈ શકો છો। તેની સાથે જ આપણે પનીરના પીસ લઈ લીધેલા છે અને આ એવી યુનિક રેસીપી બનાવવાની હવે શરૂઆત કરીએ। તો તેના માટે આ પનીરનો પીસ લઈ અને આપણે જે ગ્રીન ચટણી છે તેની અંદર ડીપ કરી લઈશું અને તેની ઉપર સરસ એવું પનીર ઉપર આ ગ્રીન ચટણીનું કોટિંગ થઈ જાય તે રીતે આપણે તેમાં મિક્સ કરી લઈશું। અને આ સરસ એવું મિક્સ થઈ જાય તો બીજી ચમચી કે કાંટા ચમચીની મદદથી તમે એને સરસ રીતે આ રીતે કોટિંગ કરી શકો છો કે જેથી કરીને ગ્રીન ચટણીનો ટેસ્ટ પરફેક્ટ અંદર આવે। અને આની સાથે જ આપણે આ પાપડ લીધેલા છે તેની ઉપર હવે આપણે આ પીસને મૂકી દઈશું અને આ પાપડનું કોટિંગ હવે આ પનીર અને ચટણીવાળા જે આપણો પીસ છે તેની ઉપર સરસ રીતે આ રીતે કોટિંગ કરી લઈશું। અને તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે જે પનીરના પીસ ઉપર આનું કોટિંગ થઈ ગયું છે। તો તમે ક્યારે આ રેસીપી બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। અને તમે જોઈ શકો છો કે હવે સરસ એવા આપણા બધા જ પનીરના પીસ હતા તેને આપણે પાપડ દ્વારા કવર કરી લીધેલા છે। અને હવે આને ગરમ તેલમાં એકદમ ધીમા તાપે આપણે તેને તળી લઈશું, તેને અવળસવળ કરી લઈશું અને તેની ઉપર થોડું થોડું તેલ આ રીતે નાખતા રહીશું અને સરસ એવા એકદમ ધીમા તાપે આપણે તેને તળી લઈશું। સરસ એવા 2 થી 3 મિનિટમાં તળાઈ અને રેડી થઈ જાય છે અને ત્યારબાદ આપણે તેને સર્વિંગ ડિશમાં સર્વ કરી લઈશું। દેખાવમાં જેટલા સરસ લાગે છે, બનાવવાના એટલા જ ઇઝી છે અને ખાવામાં એટલા જ ટેસ્ટી છે। જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો તમે જરૂર બનાવજો। અને મેં તેની ઉપર ટોમેટો કેચઅપ અને કોથમીરથી તેને ગાર્નિશ કર્યા છે। સચિના કિચનમાં આવી રહેલા મારા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને મારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરો। અત્યાર સુધી જો મારી ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો। તમે જોઈ શકો છો કે કટ કર્યા પછી સરસ એવા પનીરના પીસ આપણને અંદર જોવા મળે છે અને તેની અંદરનું જે ઉપરનું જે કોટિંગ છે તે પણ એટલું જ સરસ લાગી રહ્યું છે। દેખતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બાઇટ્સ તૈયાર થઈ ગયા છે। તો હવે આ રીતે તમે પણ આ બાઇટ્સ જરૂર બનાવજો અને તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે આ બાઇટ્સ બન્યા પછી તમને કેવા લાગ્યા છે। તો નવા વિડીયો સાથે મળીએ। બાય બાય ફ્રેન્ડ્સ, એન્જોય।